અમદાવાદમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો છે। ત્યારે ધગધગતા તાપમાં રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે। શહેરના વ્યસ્ત ગણાતા પકવાન ચાર રસ્તા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પોલીસ કર્મીઓને ખાસ કૂલ જેકેટ આપવામાં આવ્યા છે। આ જેકેટ અતિશય ગરમીમાં શરીરના તાપમાનને જાળવી રાખવામાં અને હીટ સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે। લાંબા સમય સુધી તડકામાં ઊભા રહેતા કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે આ ટેકનોલોજી આશીર્વાદ સમાન છે। અમદાવાદ ટ્રાફિક પોલીસે મહિલા હાઉસિંગ ટ્રસ્ટની સાથે સંકલનમાં રહી ડિઝાઇન કરાવી અને કેટલાક જેકેટ્સ ડેવલપ કર્યા છે। આ જે કુલિંગ જેકેટ છે એની અંદર 2 ફેન લગાડવામાં આવ્યા છે। આ બંને ફેન જે છે એ બેટરી સાથે કનેક્ટેડ છે અને 10 કલાકનો પાવર બેકઅપ છે, જેથી 10 કલાક સુધી આ કુલિંગ જેકેટ જે છે એ એફિશિયન્ટલી કામ કરી શકશે। એના ફેનના કારણે થઈ અને આજુબાજુનું જે ટેમ્પરેચર છે એના કરતાં 7 થી 8 ડિગ્રી જેટલું ટેમ્પરેચર આ જે ફરજ બજાવતા જવાનો હશે એ લોકોને ઓછું અનુભવાશે, જેના કારણે લોકો વધારે સારી રીતે પોતાની ફરજ બજાવી શકશે।